નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે કરીએ કાર્યક્રમની શરૂઆત. આપના ખાસ કાર્યક્રમ ભવિષ્યલક્ષી આ કાર્યક્રમમાં કે જે આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, આ સાથે આવતીકાલે જે એમનો જન્મદિવસ છે, એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, ચાલો જાણીએ કિશોર મહારાજ પાસેથી. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન ને દિલથી અભિનંદન. સૌને મારા વંદન છે ભાઈ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં દરેક પ્રકારની વસ્તુઓ તમને પીરસવામાં આવે છે. તમે સમજો કે ભાઈ રોજ નવી વાનગી આપીએ છીએ આપણે. એક તો પહેલા સાથે નવું કંઈક શીખવા મળે, પંચાંગ મુહૂર્ત જોવા મળે, અને કેવો રહેશે કાલનો દિવસ તમારા માટે તો એ પણ જાણવા મળે. સુંદર મજાનું આ કાર્યક્રમ આપણે આવનારું ભવિષ્ય કેવું રહેશે, જેનો કાલે જન્મદિવસ છે, તેની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવે. તો આનાથી વિશે શું હોય સાહેબ? તો આવી જ બધી સરસ મજાની, સુંદર મજાની વાતો કરવા માટે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવાની છે. પ્રથમ વાત કરવાની છે પંચાંગથી, ને ત્યારબાદ આગળ વધવાનું છે. જી બેન. જી મહારાજ, તો આવતીકાલના પંચાંગ વિશે જણાવો. જો ભાઈ, કાલે પ્રથમ પંચાંગમાં તારીખ 1 ફેબ્રુઆરી 2026 ને રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082 મહાસુદ પૂનમ. કાલે ચંદ્ર કર્ક રાશિમાં ડ મૂળાક્ષર અને પુષ્ય નક્ષત્ર. પૂનમ છે અને પુષ્ય નક્ષત્ર છે, રવિ પુષ્ય નક્ષત્ર થયું. બહુ જ સારું અને સુંદર મજાનો દિવસ છે. જો પૂજા પાઠ કરવી છે, માતાજીના દર્શન કરવા છે, તો પ્રીતિ કરીને યોગ ચાલે છે, વિષ્ટિ કરીને કરણ છે, પંચક્ય વિછુડો નથી. સૂર્ય મકર રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. 7:19 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 6:24 છે. ચંદ્રોદય 5:57 અને ચંદ્રાસ્ત 6:56 છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:31 થી 1:55 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ 5:03 થી 6:26 રાહુકાળ છે. હવે બને ને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ પણ પ્રકારની લાંબી મુસાફરી કે નવા કામ ના કરવા, તેનું ખાસ ધ્યાન રાખજો દર્શક મિત્રો. બીજું, શક્ય હોય તો રાહુકાળમાં કોઈ સારા કાર્યોની શરૂઆત પણ ના કરવી, કોઈ મિટિંગો પણ ના ગોઠવવી. આ બધી નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું. અમુક વખત નાના આ રાહુકાળના કારણે પણ મોટી બાજી બગડતી હોય છે. જેમ કે છોકરા છોકરીનું બધું મેળ પડી ગયું, જોવાનું રાખ્યું, પણ રાહુકાળમાં છે, લોચો થઈ જાય છે, બાયેલી વાત ઉડી જાય. એટલે આ બધું ધ્યાન રાખવાનું પ્રભુ. બાકી એકંદરે દિવસ સારો છે. પૂનમ છે, પુષ્ય નક્ષત્ર છે અને રવિવાર છે. કોઈ પણ સારા કામ કરવા, માંગલિક કામ કરવા, નવા કામ કરવા માટે દિવસ અતિ ઉત્તમ જોવાય છે. તો એનાથી ઉત્તમ દિવસ નથી, પણ ખાલી રાહુકાળનું ધ્યાન રાખવાનું છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ વાત કરો. ભગવાન સૂર્યનારાયણ, રવિ પુષ્ય નક્ષત્ર. ભગવાન સૂર્યનારાયણની પૂજા બહુ સારી કાલે. ભગવાન સૂર્યનારાયણને કાલે અર્ક આપો, ચપટી હળદર નાખીને. ચપટી હળદર નાખીને ભગવાનને અર્ક આપવાનો. અને જ્યારે અર્ક આપો ત્યારે ભગવાન સૂર્યના 12 નામ બોલવાના. ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ રોહિત્ય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. 12 નામ બોલીને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કાલે બહુ જ સારો રહેશે. આટલું કરજો પ્રભુ, સારો એવો લાભ જશે. કુળદેવીને કાલે તમે કેસરી પેંડા ચડાવો, માતાજીને દર્શન કરો, એ પણ સારું. પૂનમ છે, તમારા કુળદેવીને દર્શન કરાવો. રવિવાર છે, પરિવારના સભ્યોને ક્યાંક જવું હોય તો સરસ મજાની આ દેવ દર્શન કરવા જઈ શકો છો. આટલું અવશ્ય કરીશું, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. જો પ્રથમ ચોઘડિયું લાભ છે.
10:06 થી 11:27 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું છે 11:27 થી 12:53 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 2:16 થી 3:40 કલાકનું. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ ચોઘડિયું 6:24 થી 8:03 કલાકનું. અને પછી આવશે અમૃત ચોઘડિયું રાત્રિનું, જે છે 8:03 થી 9:40 કલાકનું. તો આ દિવસ રાતના ચોઘડિયા છે. સારા કામ કરવા માટેનો સારો સમય, સારા મુહૂર્ત. તો ભાઈ કાલે તમારે કોઈ પણ સારા કામ કરવા છે પ્રભુ, તો આ ચોઘડિયામાં કરો, કોઈ જ વાંધો નથી. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તો આજનો વિશેષ અને ખાસ મુદ્દો કયો છે તેના વિશે વાત કરો. આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે કે મને ઘણા લોકો એવું પૂછે છે કે મહારાજ કુંડળીમાં કેવાય કાયમ માટે ધનયોગ રહે, કાયમ માટે ધન આવતું જતું રહે, આમ ભલે જાય તો થોડુંક પણ આવે વધુ. કુંડળીમાં એવા કયા યોગ છે કે જે માણસને ધનની ચિંતા કરાવતા નથી? નહીં, વેલ ટુ ડુ ફેમિલી, બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન, અને કહેવાય ને કે ઉત્તરોત્તર પ્રગતિ જ હોય એની. સ્ટ્રગલ શું છે એ ફેસ ના કર્યું હોય તો એવા કયા યોગ હોય? કુંડળીમાં એવા તો કેવા ગ્રહો હોય કે જેના કારણે માણસ જ્યાં જાય ત્યાં ખૂબ સારી રીતે એનું પ્રેઝન્ટેશન થાય, ખૂબ સારી રીતે એની માન સન્માન અને એની આવકમાં વૃદ્ધિ થાય, અને જે ઘરમાં જાય એમાં પણ વૃદ્ધિ કરે. અમારી પાસે એવા ઘણા લોકો છે મોટા મોટા કે ભાઈ વેલ ટુ ડુ ફેમિલીથી હતા પણ એમને લગ્ન બીજા સાધારણ ફેમિલીમાં કરે, પણ એમના ગયા પછી એ પણ એટલા વેલ ટુ ડુ ફેમિલી થઈ ગયા, સારી ફેમિલી. કેમ આવું? તો આપણા જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર છે ને તેને માં લક્ષ્મીના રૂપમાં પૂજાય છે. શુક્ર ગ્રહને એક વૈભવ આપતો ગ્રહ કીધો છે. શુક્ર ગ્રહ વૈભવ, વિલાસ, સુખ, ઐશ્વર્ય, પ્રગતિ, ધન સંપત્તિ આપતો ગ્રહ છે. અને જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં શુક્ર બીજા સ્થાનમાં છે, એટલે કે ધન ભુવનમાં છે, અને એમાં પણ મીન રાશિનો ઊંચનો થઈને બેઠો છે, તો એ વ્યક્તિ જ્યાં જ્યાં એના પગલાં મૂકે, એટલે કે જ્યાં જ્યાં એ રોકાય ત્યાં ત્યાં એની પ્રગતિ થાય, એના સાથીદારોની પણ પ્રગતિ થાય. ઘણી વખત આપણે જોયું હોય છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે તે એકદમ પેલું કે બંધ હોટલમાં જાય છે કે કોઈ ચાલતી ના હોય અથવા તો એકાદ જણ માણ હોય, પણ એના પગલાં પડ્યા ને હોટલ ભરાઈ ગઈ અથવા તો ભીડ થઈ ગઈ. તો અમુક લોકોના પોઝિટિવ વાઇબ્સ, પોઝિટિવ ઓરા સતત માણસને કામ આપતા રહેતા હોય છે, એનું કામ થતું રહેતું હોય છે. એમાં પણ જો ખાસ કરીને સ્ત્રી જાતકને બીજા સ્થાનમાં મીન રાશિનો શુક્ર હોય તો એ વ્યક્તિ જેનું પાસે લગ્ન થાય એના સામેવાળા કુટુંબને પણ ખૂબ સુખી કરે છે, એના પોતાના કુટુંબને તો સુખી કરે છે. તો સમજો કે ભાઈ એ દીકરીનો જન્મ થયો, પહેલાં એના મમ્મી પપ્પા સ્ટ્રગલમાં હતા કે ભાઈ ઠીકઠાક ચાલતું હતું, ઘરનું ઘરે નહોતું, પણ દીકરીનો જન્મ થયો, ખૂબ સારું ફળ મળ્યું, એકના 2 ઘર થયા, આગળ વધ્યા, પ્રગતિ થઈ, અને જ્યાં એના લગ્ન થયા એ ઘરને પણ એ ઊંચું લાવ્યું, તારી લાવ્યું. આવું થાય ત્યારે શુક્ર બીજા સ્થાનમાં મીન રાશિનો ઊંચનો હોય અને શુક્ર સ્વગૃહી કે એકદમ પ્રબળ બેઠેલો હોય, 9મા સ્થાનમાં પણ હોય, તો પણ આ વસ્તુ થાય છે. એમને એમ નથી કહેતા કે ભાઈ આ ઘરની લક્ષ્મી છે, બહુ સાચવવાની, ભાઈ આ ઘરની લક્ષ્મીને ભાઈ હેરાન નહીં કરવાની. બહુ પાવરફુલ વસ્તુ છે. તો મિત્રો, તમારા પણ જો ઘરમાં આવા બનાવ હોય તો એ લક્ષ્મીને સાચવજો, એને નમસ્કાર કરજો, એને દરેક ઈચ્છાને માન આપવાનું રાખજો, અને સાથે વ્યક્તિગત રીતે
પૂરતું ધ્યાન આપજો, જેથી તમારા પરિવારને અને તમને બંનેને ધન સંપત્તિ મળતી રહે, તમે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો, ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને શાંતિ ભોગવતા રહો. આમ પણ આપણા ઘરમાં જે સ્ત્રી છે તેને માં લક્ષ્મી કીધી છે, અને માં લક્ષ્મી જ્યારે ખુશ હોય તો કોઈ પણ રીતે પૈસા આપણા ત્યાં ધન, સુખ, સંપત્તિ આવે છે. પણ જો આપણા ઘરની જ લક્ષ્મી દુઃખી હોય તો એ પૈસા જતા પણ વાર નથી લાગતી. માટે ખાસ સમજવું અને ખાસ વ્યક્તિગત રીતે તેમની પર પૂરતું ધ્યાન આપવું, તેમની માન, તેમની ઈચ્છા અને તેમના દરેક જગ્યા ઉપર એમના વસ્તુને સત્કાર અને નમન કરવા. આનાથી તમારા ઘરમાં ધન, સુખ, સંપત્તિ સારી રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી છે આપણે. આવતીકાલે ફરીવાર કોઈક આવા નવા રસપ્રદ મુદ્દા પર વાત કરીશું. જી બેન. જી મહારાજ, તો હવે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કાલે મેષ રાશિવાળાને સ્નાયુઓનો દુખાવો નાનો મોટો હેરાન કરી શકે. અત્યારે આમે તમે જુઓ કે ભાઈ અત્યારે વાતાવરણ થોડુંક એ છે, સ્નાયુઓની સમસ્યા વધારે રહે. અણધાર્યા લાભ, આકસ્મિક ધન લાભ જોવાઈ રહ્યો છે. અંગત લાગણીઓ, પોતાના મનની લાગણીઓ બહાર આવશે. મુશ્કેલીનો નાનો મોટો ક્યાંક સામનો કરવો પડશે. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃષભ રાશિની નવી તક જાણવા મળે, નવી વસ્તુ શીખવા મળે. આંતરિક ઉર્જામાં બદલાવ થાય, આંતરિક ઉર્જામાં સારા એવા પરિવર્તન થાય. લોકોની વાતોમાં આવવું નહીં, લોકોની વાતમાં આવીને કોઈ કાર્ય કરવું નહીં. પરિવારની સાથે દિવસ સારો સુંદરમય જાય. પીળો શુભ કલર શુભાંક 7. મિથુન રાશિને દુખાવાને લગતી સમસ્યા રહી શકે છે. નાનો મોટો દુખાવો હેરાનગતિ આપી શકે છે. ધાર્મિક કામ થશે, સારા કામ થશે, સારા કાર્યોની શરૂઆત થશે. પરિવારજનોની તબિયત ખાસ સાચવવી અને કાર્યમાં કોઈ વિઘ્ન ના આવે તેનું ધ્યાન રાખવું. વાદળી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? કર્ક રાશિના લોકો ઉપર જલ્દી વિશ્વાસ મૂકવો નહીં. વધુ પડતો વિશ્વાસઘાત થઈ શકે છે. તબિયતમાં ખાસ સાચવવું. મોસાળ પક્ષથી સારો એવો લાભ જોવાય અને કોઈક નાના મોટા ફેરફાર પણ થશે. સારા એવા જીવનમાં ફેરફાર જોવાય છે. લીલો શુભ કલર શુભાંક 6 છે. સિંહ રાશિને ભાઈ ઠંડુ ખાવાનું ટાળજો. સિંહ રાશિવાળા વધારે ઠંડુ ખાતા નહીં, શરદી કફની સમસ્યા રહેશે. કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો. સોના, ચાંદી, પર્સ, પાકીટ, મોબાઈલ ફોન, પાકીટમાં કોઈકના ફોટા મેલેલા હોય, બધું ધ્યાન રાખવાનું. લોચો થઈ જાય. નિર્ણય લેતા પહેલા વિચારજો. જે તે નિર્ણય લો સમજી વિચારીને લેજો. એની ઉપર 2 વખત વિચારજો કે એના સામે શું પ્રોબેબિલિટીઝ છે, શું સામે પરિણામ આવી શકે છે, અને પછી જ નિર્ણય લેવા. પરિવાર જોડે દિવસ સારો અને આનંદિત પસાર થશે. સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિવાળા આંખોને લગતી સમસ્યાઓ ના થાય તેનું ધ્યાન રાખે. બહાર નીકળો તો પેલો ગોગલ્સ કે ચશ્મા પહેરીને નીકળજો. માંદગીમાંથી મુક્તિ મળશે. ધ્યાન કરવાથી દિવસ સારો જશે. નાણાંનો પ્રવાહ વધે. ગુલાબી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે, પોતાના પ્રશ્નની સાથે આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, જય ગોપાલ. જય ગોપાલ, જય મહાદેવ. જય મહાદેવ. આજ જન્મ તારીખ છે 8/7/1975. જી. જન્મ સમય છે 11:45 રાત્રે PM અને જન્મ સ્થાન છે ભાવનગર. જી. પ્રશ્ન શું છે? સમસ્યા એ છે કે પારિવારિક બહુ સમસ્યાઓ મતભેદ રહી છે. એમના પત્ની જે છે એ એમને પતિ નથી માનતા અને પુત્ર પણ છે એ પણ એમને પિતા નથી માનતા અને પોતાનું ઘર પણ છોડી દીધું છે અને કોઈ શાંતિ નથી જીવનમાં અને પારિવારિક સમસ્યાઓ બહુ વધારે હોય છે. હવે જો સાહેબ, જે રીતે કુંડલી છે, મિથુન રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, આદ્રા નક્ષત્ર અને અમાસનો જન્મ હતો. મંગળવારના દિવસે, અમાસના દિવસે તો આ જાતકનો જન્મ થયો હતો. હવે તમે એમની કુંડલી જુઓ ને તો એક શનિ ચંદ્રનો વિષયોગ છે, સૂર્ય શનિનો પિતૃદોષ છે અને બુધ શનિ જોડે છે.
4 ગ્રહ ચોથા સ્થાનમાં બેઠા છે સાહેબ. અને જાહેર જીવનમાં શનિ ચંદ્રનો વિષયોગ બધાથી માણસને દૂર લઈ જાય, એક ફકીર જેવી એટલે કે સાધુ જેવી જિંદગી જીવડાવે, એને પરિવારથી સંસારથી કોઈ લાગે વળગે જ નહીં. એટલે આવું કુંડળીમાં એમનું કર્મ લખેલું છે. હવે આમાં શું થઈ શકે? તો ભાઈ શક્ય હોય તો એમને એક તો પહેલા શનિચંદ્રનું નિવારણ કરવાનું કહો. ભગવાન શંકરને દરરોજ દૂધ, પીળી સરસવ, સફેદ ફૂલ ચડાવે. બીજું, ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે કાળા તલ નાખીને. અને 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરાવાથી એમને ચોક્કસથી લાભ થશે. તો આટલું ખાસ કરાવો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, ગણેશ. જય ગણેશ. આપની જન્મ મારા તારીખ? બાબા માટે પૂછવાનું છે. શું છે બાબાની જન્મ તારીખ? બાબાની 21/12/93 ને રાત્રે 12 વાગે છે જન્મ. સ્થળ ભાવનગર છે. હેલો, પ્રશ્ન શું છે? જી. પ્રશ્ન સંતાન યોગ 4 વર્ષ થઈ ગયા લગ્ન છે, પણ સંતાન નથી થયા. સંતાન યોગ ક્યારે છે પૂછવા માંગે. મીન રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, નોમની તિથિ છે. હવે સૂર્ય મંગળ તમે જુઓ તો પંચમ સ્થાનમાં છે. હવે એની દશા આવે ત્યારે બાળકને સંતાન પ્રાપ્તિ થાય. 2027 પછી એને સારું રહેશે. એટલે હજી તમે સમજો કે એકાદ વર્ષ તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. એકાદ વર્ષ પછી એને સંતાન પ્રાપ્તિના યોગ છે અને આગળ જતાં સારું છે. ત્યાં સુધી એને રોજ જે કહો કે મધુરાષ્ટકમનો એક પાઠ કરે, ભગવાન બાલકૃષ્ણની સેવા કરે, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તો તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? સારા સમાચાર મળે, એકંદરે કોઈક નાના મોટા લાભ પણ થાય. વેપાર ધંધામાં સારી રીતે સાચવવાનું રહેશે. ધાર્મિક સ્થળની મુલાકાત થશે. અતિથિ ઘરે આવવાના યોગ છે. ભાઈ મહેમાન ઘરે આવે, તમારા માટે રાતો શુભ કલર, શુભાંક 9 રહે. વૃશ્ચિક રાશિને આર્થિક મુશ્કેલી આવી શકે એમ છે. સફળતા મળવાના પણ સારા એવા યોગ છે. કામના સ્થળે તમારા વખાણ થાય, કામના સ્થળે તમારું માન સન્માન જળવાય, નાની મોટી મુલાકાત થાય. લાલ શુભ કલર, શુભાંક 8 રહે. ધનરાશિ, કર્મચારીને વર્ગને વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. આકસ્મિક કામ આવી જાય. વડીલોનું ધ્યાન રાખજો. દાન પુણ્ય થાય એટલું કરજો. પીળો શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? નાણાં રોકતા પહેલા 100 વાર સલાહ આપવાની ખાસ જરૂરી. હવે ક્યાંય બી પૈસા નાખો ને